છે। ચિખલોડ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોનલ પરમારની જીત થઈ છે। આ જીત મેળવ્યા પછી સોનલ પરમારે કહ્યું કે ગ્રામજનોના કહેવાથી હું ચૂંટણી લડી રહી હતી। જો ગ્રામજનો કહેશે તો હું રાજીનામું આપી દઈશ। નોંધનીય છે કે ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી અલગ કરી નવરચિત ફાગવેલ તાલુકામાં સામેલ કરવામાં આવ્યું છે, જેને લઈ ગ્રામજનોમાં ભારે રોષ છે। આ પહેલા કોંગ્રેસ, ભાજપ સહિત તમામ રાજકીય પક્ષના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે હજુ પણ ચિખલોડના લોકો ફરી કપડવંજમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે। કોંગ્રેસની જીત તો ઠીક છે, પણ આ સાથે સાથે મારા ગામની પણ જીત છે, કેમ કે છેલ્લા 3-4 મહિનાથી અમારા ગામનો જે વિરોધ ચાલુ છે જે તાલુકા માટેનો, એને એટલે એના સમર્થનમાં અમારા ગામ લોકો એમને ખૂબ બહુમતીથી જીતાડે છે। ગામ લોકોએ જે કહ્યું એ રીતના અમને જીત આલી, લીડ આપી છે। બસ આ સાથે અમે ગામ લોકો સાથે છે। ગામ લોકો જે કે અમે કરવા માટે તૈયાર છીએ। આજે અમારો વિજય થયો એટલા માટે એમ કહેવા માંગુ છું કે ગામના વડીલો જે પણ કહેશે એ અમે કરીશું। એવી પણ વાતો ચર્ચાઈ રહી છે કે હવે તમે રાજીનામું આપશો। ગામની જીત થશે, ગામ જે કહેશે એ અમે કરીશું।